ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. ધાનેરા તાલુકાના અનારપુર ગઢ ખાતે બાબા રામદેવ આશ્રમમાં ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો. ધાનેરા તાલુકાના અનારપુર ગઢ ગામે પ્રસિદ્ધ બાબા રામદેવ આશ્રમમાં સંત રવિદાસ બાપુના જન્મ જયંતિ દિવસ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ ધાર્મિક કાર્યક્રમમાં સંતો, મહંતો તથા ભજનિકોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સંતવાણી, ભજન અને કીર્તન દ્વારા સમગ્ર આશ્રમ પરિસર ભક્તિમય અને આધ્યાત્મિક માહોલથી છલકાઈ ઉઠ્યો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યને ગુરુ વંદનાથી કરવામાં આવી. ત્યારબાદ વિવિધ સંતોએ પોતાના પ્રવચનોમાં માનવ જીવનમાં સત્ય, સંયમ, સેવા, સદાચાર અને ભક્તિના મહત્વ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું. સંતોએ જણાવ્યું કે આજના ભૌતિક યુગમાં માનવી ધર્મ અને સંસ્કારોથી દૂર થતો જાય છે, ત્યારે આવા સંતવાણી કાર્યક્રમોમાં સમાજમાં સકારાત્મક ચેતના જગાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભજનિકોએ રામદેવ પીર, સંત કબીર, મીરાબાઈ સહિત મહાન સંતોની વાણી રજૂ કરી, જેને શ્રોતાએ ભાવ વિભોર બની સાંભળી હતી. ભજન કીર્તન દરમિયાન ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિ રસમાં ડૂબી ગયું. આ કાર્યક્રમમાં ધાનેરા તાલુકા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી. સ્ત્રી, પુરુષ, યુવા તેમજ વડીલો સહિત તમામ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા. આશ્રમ ટ્રસ્ટ અને ગ્રામજનોના સહયોગથી કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું. આશ્રમના મહંત શ્રી સુજારામજી મહારાજ તથા આયોજક સમિતિએ કાર્યક્રમમાં સહભાગી બનેલ તમામ સંતો, ભજનિકો, દાતા અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો. આ પ્રકારના ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં શાંતિ, એકતા અને સદભાવના વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે, તેમ આયોજકોએ જણાવ્યું. એવા રાણાભાઈ પારેગી, વાવથરા. આજના કાર્યક્રમને લઈને આપ શું કહેશો? બે શબ્દ છે. જો કે કાલે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભારતના પ્રખર અને વિશ્વના કોતો પણ પ્રખર મહાન ગુરુ રોહિદાસ ચમારની જન્મ જયંતિ નિમિત્તે અને રામાપીરની તિથિ નિમિત્તે આજે એક ભવ્ય પ્રોગ્રામ અનાપુર ગઢ એટલા સંતો, મંતો અને ભક્તોના સાનિધ્યમાં અને બાપુ સુજારામ બાપુના એક નેજાનેસે બહુ મોટો ભવ્ય પ્રોગ્રામ રચાયો. સંતવાણીનો આખી રાત અવિરત પ્રવાહ ચાલુ રહ્યો અને બહેનો, ભાઈઓ, બાળકો, સંતો, મંતોની સાથે એક ઇતિહાસના પાને લખાઈ જાય એવો આજે એક ભવ્ય પ્રોગ્રામ જોઈ અને હું પણ એક ધન્ય બની ગયો. અને આવા પ્રોગ્રામ થતા રહે તો સમાજ જાગૃતિ અવશ્ય આવે ને આવે.